આગામી 27 જૂનના રોજ રથયાત્રાને લઈ તૈયારીઓ તેજ થઈ છે ત્યારે અમદાવાદ રથયાત્રાને લઈ પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। શાંતિપૂર્ણ અવસ્થામાં રથયાત્રા પૂર્ણ થાય તેવા પોલીસે પ્રયાસ કર્યા છે। રથયાત્રામાં એઆઈનો ઉપયોગ કરવામાં આવશે। તમામ ડ્રોનમાં જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવશે। રથયાત્રાનું સતત લાઈવ મોનિટરિંગ રહેશે। ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 2-3 દિવસમાં ખૂબ જ સારી રીતે મહેનત કરી ઘણા બધા હથિયારોનો કેસો શોધ્યા છે। અગાઉ જે વોન્ટેડ મોટા ગુનેગારો હતા એમને પણ પકડ્યા છે। ભાડુઆતની ચેકિંગ થઈ છે અને અમે તમામ પ્રકારની ટેકનિકલ અને હ્યુમન આપણા જે રિસોર્સિસ છે એમનો આપણે વધારીને મહેનત કરીએ છીએ। તે સાથે સાથે આપ સૌનો જણાવવા મને ખૂબ જ સારું લાગે છે કે અમે જે કોઈ પણ પ્રકારની ભગદડ ના થાય કે સ્ટેમ્પીડ ના થાય તે માટે આપણે એક સ્પેશિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને એન્ટી સ્ટેમ્પીડ એન્ટી ક્રાઉચ એમાં જે ઘણા યુવા લોકોનો જે સ્ટાર્ટઅપ્સ છે અને એ લોકો આ દિશામાં કામ કરી રહ્યા છે તેમનો સાથે જોડાઈને અમે એ લોકો કર્યું છે।